ભારતમાં જેવી કોવિડના વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ત્યારથી તમને ઘણા બધા સવાલો થયા હશે. એમાં સૌથી મોટો સવાલ તો એ હશે કે આ ઓમિક્રોનના લીધે શું ભારતમાં થર્ડ વેવ એટલે કે ત્રીજો વેવ આવશે ખરો કોવિડનો? તમારા દરેક સવાલનો જો જવાબ તમારે જોઈતો હોય ને ઓમિક્રોન વેરિયન્ટને લઈને, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાઈને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા ઓમિક્રોન વેરિયન્ટ છે શું? કોવિડ-19 જેમ જેમ લોકોમાં ફેલાય છે, જેમ જેમ એમાં મ્યુટેશન થાય છે, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જાય છે, તો એ મ્યુટેટ થઈ રહ્યો છે. એ કોવિડ-19ના મ્યુટેશનને એના અલગ અલગ વેરિયન્ટ કહેવાય છે. ડેલ્ટા વેરિયન્ટ તમને યાદ હશે, જ્યારે સેકન્ડ વેવ આવ્યો એ ડેલ્ટા વેરિયન્ટના લીધે આવ્યો હતો. એવી રીતે જ 26મી નવેમ્બર 2021ના દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું કે B1.1.529 નામનો જે વેરિયન્ટ છે એ વેરિયન્ટ ઓફ કન્સર્ન છે, અને એટલે જ એને નામ આપવામાં આવ્યું અને એ નામ છે ઓમિક્રોન. ઓમિક્રોન ગ્રીક આલ્ફાબેટનો 15મો આલ્ફાબેટ છે. ઓમિક્રોનના કેસીસની શરૂઆત બોત્સવાના અને સાઉથ આફ્રિકાથી થઈ હતી. અત્યાર સુધી ઓમિક્રોન આજની તારીખ સુધી એટલે 4 નવેમ્બર સુધી 38 દેશોમાં ફેલાઈ ગયો છે. એટલીસ્ટ ડિટેક્ટ તો થઈ જ ગયો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ગુરુવારે એટલે 2 ડિસેમ્બરના દિવસે ઓમિક્રોનના 2 કેસીસ ડિટેક્ટ થયા હતા ભારતના કર્ણાટકમાં, જે બંને વ્યક્તિઓની ઉંમર 46 અને 66 વર્ષની છે. ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ ને તો ડેલ્ટા વેરિયન્ટ પછી ઓમિક્રોનમાં આશરે 50 અલગ અલગ મ્યુટેશન છે, એટલે એ વાયરસમાં 50 જાતના ચેન્જીસ છે. એમાંથી 30 ચેન્જીસ તો એ વાયરસના સ્પાઇક પ્રોટીનમાં જ છે. સ્પાઇક પ્રોટીન એટલે એ જ વસ્તુ જે વાયરસ આપણા કોષની જોડે અટેચ થવા માટે યુઝ કરે છે, જે સ્પાઇક પ્રોટીનને લઈને જ ઘણી બધી વેક્સિન ડેવલપ કરવામાં આવી છે. ઓમિક્રોનને લઈને ભારત દેશે 2 પ્રકારના દેશોનું લિસ્ટ બનાવ્યું છે. એક એટ રિસ્ક કન્ટ્રીઝ જેમાં ઓમિક્રોનના કેસીસ છે, એક નોટ એટ રિસ્ક કન્ટ્રીઝ. હવે જેટલા બી ટ્રાવેલર્સ એટ રિસ્ક કન્ટ્રીઝમાંથી ભારત દેશમાં આવશે ને 1 ડિસેમ્બરથી, એ લોકોએ કમ્પલસરી RT-PCR તો કરાવવું જ પડશે. અગર RT-PCR નેગેટિવ આવશે તો પણ 7 દિવસ માટે એમણે હોમ ક્વોરન્ટીન થવું પડશે. જે લોકો એટ રિસ્ક કન્ટ્રીઝમાંથી નથી આવતા, એનો મતલબ કે નોટ એટ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવે છે, એ લોકોમાંથી 2% લોકોને RT-PCR ટેસ્ટ એરપોર્ટ ઉપર કરવામાં આવશે ચેક કરવા માટે. પછી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવી ગયો છે ગુજરાતના જામનગરમાં, અને એના લીધે થઈને જ મુખ્યમંત્રીએ એક બેઠક પણ બોલાવી છે. કોઈ પણ વાયરસમાં મ્યુટેશન થાય ને એટલે 4 મુખ્ય પ્રશ્નો ઊભા થાય. જે પ્રશ્નોના જવાબ આપણને મળે એનાથી ખબર પડે કે એક નવો વેવ આવશે કે નહીં. એ 4 પ્રશ્ન કયા છે? ડિટેક્શન એટલે વાયરસ પકડાશે કે નહીં. ટ્રાન્સમિસેબિલિટી એટલે એ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં કેટલું ઇઝીલી ટ્રાન્સમિટ થઈ શકશે. એની સિવિયારિટી કે કેટલો ઉગ્ર રોગ ફેલાવશે, લોકો કેટલા હેરાન થશે. અને ચોથું, વેક્સિનની એફિકસી ઓછી થશે કે નહીં થાય. તો ડિટેક્શનની વાત કરીએ આપણે તો હજુ આ ઓમિક્રોન વેરિયન્ટ છે, ભલે એના સ્પાઇક પ્રોટીનમાં બહુ જ બધા મ્યુટેશન થયા છે, અને સ્પાઇક પ્રોટીન એક એવી વસ્તુ છે જે RT-PCR ટેસ્ટમાં ડિટેક્ટ થાય, પણ તો પણ RT-PCR ટેસ્ટ એ ઓમિક્રોન વેરિયન્ટવાળા કોવિડ પોઝિટિવ પેશન્ટમાં કોવિડ છે કે નહીં એ ડિટેક્ટ તો કરી જ શકશે. ટ્રાન્સમિસિબિલિટીની આપણે વાત કરીએ કે કેટલું ઇઝીલી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જાય છે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે નોટ ક્લિયર. હજુ એમને ખબર નથી કે આનાથી ટ્રાન્સમિસિબિલિટી વધી છે કે નહીં, પણ આપણને સાઉથ આફ્રિકાનો ડેલી કેસીસનો ચાર્ટ ખબર છે. સાઉથ આફ્રિકામાં ડેલી કેસીસ એકદમ જ વધી ગયા છે, અને એનું કારણ કદાચ આ ઓમિક્રોન વેરિયન્ટ હોઈ શકે છે. હવે આપણે આવીએ સિવિયારિટી પર. સિવિયારિટી એટલે કેટલી ઉગ્રતા છે આ વાયરસમાં, લોકોને કેટલા વધુ લક્ષણો જોવા મળશે કે પછી લોકો કેટલા હેરાન થશે. તો એમાં પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે હજુ અમને કશું ખબર નથી, અમે હજુ શોધી રહ્યા છે. પણ ઉગ્રતાની જો આપણે વાત કરીએ ને તો અગર ટ્રાન્સમિસિબિલિટી વધારે હોય ને કોઈ પણ વાયરસની, કે એક સાથે બહુ જ બધા લોકો બીમાર થઈ જાય, તો એવા સંજોગોમાં જે લોકો બીમાર થાય છે એમને હોસ્પિટલમાં જે અલગ અલગ સુવિધાઓ, ઇમરજન્સી સર્વિસીસનો લાભ મળવો જોઈએ એ નથી મળી શકતી, અને એટલે ઘણા બધા લોકોમાં સિવિયર સિમ્ટમ્સ પણ જોવા મળે છે. એટલે જો ટ્રાન્સમિસિબિલિટી ઊંચી હોય કોઈ પણ વાયરસની, કોઈ પણ મ્યુટેશનની, તો એ સિવિયારિટી પણ એની ઊંચી હોઈ શકે છે. પછી આપણે આવીએ વેક્સિન એફિકસી ઉપર. તો વેક્સિન એફિકસીની વાત કરીએ તો વેક્સિન એફિકસી એટલે વેક્સિન કેટલી ઇફેક્ટિવ છે, એના માટે વેક્સિન કઈ રીતે ડિઝાઇન કરી છે એની વાત કરવામાં આવે. ઘણી બધી વેક્સિન સ્પાઇક પ્રોટીનને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરેલી છે, અને એમાં 30થી વધુ મ્યુટેશન છે ઓમિક્રોન વેરિયન્ટમાં.
પણ હજુ સુધી એવું કહેવામાં આવે છે કે આપણા દેશમાં જે કોવેક્સિન ને કોવિશિલ્ડમાં જે ઇનએક્ટિવેટેડ વાયરલ વેક્સિન છે, જેમાં વાયરસનો એક અંશ જ આખો લઈ લીધો છે, એટલે એમાં કદાચ વાંધો નહીં આવવો જોઈએ, આવું ઘણા બધા એક્સપર્ટ્સનું માનવું છે. આપણા દેશમાં એક પાર્લિયામેન્ટરી પેનલ છે જેમણે આપણી સરકારને એવું કીધું છે કે આ વેક્સિનની એફિકસી ઓમિક્રોન વેરિયન્ટ ઉપર તમે ટેસ્ટ કરો કે એનાથી કોઈ ફરક પડ્યો છે કે નથી પડ્યો. જે વેક્સિન એફિકસીમાં આપણે પર્સન્ટેજ નહોતા જોતા, બસ આ એ જ ઘટ્યા છે કે નહીં એ આપણને ખબર પડે. ડૉક્ટર ફાઉચી જે અમેરિકાના કોવિડ એક્સપર્ટ છે, એમણે પણ એવું કીધું છે કે અગર જો વેક્સિન લીધે કોઈ પણ વ્યક્તિને 6 મહિના થઈ ગયા છે અને બૂસ્ટર ડોઝ લઈ શકતા હોય તો એમણે બૂસ્ટર ડોઝ લઈ લેવા જોઈએ, અને જેમણે વેક્સિન નથી લીધી એમણે વેક્સિન તો તરત લઈ લેવી જોઈએ. એ આપણા દેશમાં પણ લાગુ પડે છે કે વેક્સિન લીધા પછી એટલીસ્ટ સિવિયરિટી અને ટ્રાન્સમિસિબિલિટી ઓછી તો થશે જ. અને હવે આપણે આવીએ આપણા સૌથી મુખ્ય સવાલ ઉપર કે શું ત્રીજો વેવ આવશે કે નહીં આવે. એનો જવાબ આપણને મિનિસ્ટ્રી ઓફ હેલ્થે આપ્યો છે. એમણે એવું કીધું છે કે વેક્સિનેશન ખૂબ માત્રામાં થયું છે આપણા દેશમાં, વેક્સિનની એફિકસી ઇફેક્ટિવનેસ પણ સારી છે, અને ઓલરેડી લોકોની અંદર જે એન્ટીબોડી છે વેક્સિનના લીધે જે ઇમ્યુનિટી ઉત્પન્ન થઈ છે એના લીધે ત્રીજો વેવ ઓમિક્રોનના લીધે આવવાની શક્યતાઓ ઓછી છે. પણ હજુ બી ઘણી બધી વસ્તુઓ જોવાની બાકી છે, અને જેમ જેમ દિવસો આગળ વધશે એમ ફાઇનલ વસ્તુ ખબર પડશે. ફિલહાલ તમારે ને મારે એક જ વસ્તુ કરવાની જરૂરત છે કે જ્યાં સુધી ઓમિક્રોનનો બધો ડેટા ભેગો નથી થતો ત્યાં સુધી આપણે ખાલી એટલું ટ્રાય કરવાનું છે કે ફરતી અને લાઇટ નહીં લઈએ. સેકન્ડ વેવમાં પણ લાઇટ લીધું હતું અને એમાં બહુ જ લોકો હેરાન થયા હતા. આપણે બહુ મહેનત જ નથી કરવાની. હાથ ધોજો, માસ્ક પહેરજો અને ક્રાઉડેડ પ્લેસીસમાં જાઓ તો સાવચેતી રાખજો, અને જ્યાં સુધી બને ત્યાં સુધી અવોઇડ કરજો. એક વાત કહું, આપણે મળતા રહીશું VTV Gujarati.com પર.